સૌથી પહેલાં હું નોકરી કરતો હતો એટલે મને એવા વિચાર આવતા હતા કે ભારત દેશ માટે કંઈક આપણે કરી છૂટવું પડે. આપણો ભારત દેશમાં જન્મ થયો છે, તો આ જન્મને સાકાર કરવા માટે એવી ભારત પાસે ઘણી બધી એવી આઇટમો છે જે વિશ્વ પાસે આપણે મૂકી શકીએ એમ છીએ. દાખલા તરીકે એ લોકોનું ફૂડ જો અહીંયા આવતું હોય બધે અને ધબધબાટી બોલાવતા હોય, તો આપણી પાસે ભારત પાસે ઘણી બધી વેરાયટીઓ છે. પછી મેં આપણી પ્રાચીન ભારતની સનાતન ફૂડ શૈલી ઉપર અભ્યાસ કરવાનું ચાલુ કર્યું. તો એમાં ઘણા ગ્રંથો વાંચ્યા, ઘણું બધું મનન કર્યું. તો એમાં ખીચડી એક એવો આહાર આપને મળી આવ્યો કે જે એક દરિયા જેવી છે, કે બધી વસ્તુ સમાવી લે અને પ્રોટીન્સ, મિનરલ્સ અને વિટામિન્સનો ખજાનો છે, જે આજની યુવા પેઢી દૂર થઈ રહી છે. તો એવું વિચાર્યું કે હવે આ ભારતની જે સનાતન આ વાનગી છે એને એકવાર અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર ઉપર આપણે લહેરાવવી છે અને જોરદાર એનો પ્રચાર પ્રસાર વિશ્વના દેશોને કરાવવો છે. હવે જો બે ઘોડા આપણા મજબૂત હોય તો એક પગ આના ઉપર ને એક પગ આના ઉપર ના ચાલે. ખીચડી ઉપર અમે ઘણું રિસર્ચ કર્યું. આપણા ગુજરાતીઓ અને ભારતના સમાજમાં જે ખીચડી બને એટલે ખીચડી એટલે એવું વિચારે કે મગ દાળ અને ચોખાની ખીચડી, પણ ખરેખર એવું નથી. ખીચડીમાં અમે રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી અને અલગ અલગ પ્રકારનું એક વૈવિધ્ય લઈ આવ્યા અને જે લોકોએ સ્વીકાર્યું. શરૂઆતના દિવસોમાં અમારે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો, કારણ કે પફ, પીઝા અને બર્ગરનો ભારત દેશમાં એટલો વાયરો વાય છે કે જબરજસ્ત એમ. તો એની સામે અમે અત્યારે એક જીક ઝીલવા માટે અત્યારે તૈયાર છીએ કે આ દેશનું પ્રાચીન ફૂડ આ ચાલુ થાય સનાતન એમ, અને પાછો ભારત એક રોગમુક્ત એક બને એવી એક અમારી એક અપેક્ષા છે.